હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મેથીના થેપલા। રોજ જેવા પોચા અને લાંબો સમય સુધી સોફ્ટ રહે તેવા થેપલા બનાવવાનું સ્ટાર્ટ કરીએ। એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો થેપલા બનાવવા માટે મેં અહીંયા એક વાસણમાં 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। હવે ઉપરથી આપણે 1 કપ જેટલી મેથી પહેલાં ધોઈ સારી રીતે સાફ કરી પછી ઝીણી કટ કરીને લીધી છે। સાથે સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું। તીખાશ માટે અહીંયા હું લીલા મરચાંનો ઉપયોગ કરું છું, એટલે ખાલી કાશ્મીરી મરચું જ ઉમેર્યું છે। 1 ચમચી જેટલી આદુ લસણ અને મરચાંની પેસ્ટ અને 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેર્યા છે। સફેદ તલ ઉમેરવા એકદમ ઓપ્શનલ છે, પણ જો ઉમેરશો તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે। ને 1 ચમચી જેટલું તેલ મોણ માટે। બધું સારી રીતે મિક્સ કર્યા પછી પાણીનો ઉપયોગ કરીને આપણે જો રોટલીનો લોટ બાંધીએ તેવો સોફ્ટ લોટ બાંધી લેવાનો છે। તો જરૂર મુજબ પાણી ઉમેરી મેં આવો સોફ્ટ લોટ બાંધી લીધો છે। હવે આ લોટને આપણે 5 મિનિટ જેવું ઢાંકીને રેસ્ટ થવા દઈશું, એટલે લોટ એકદમ સરસ સેટ થઈ જાય। 5 મિનિટ જેવું થઈ ગયું છે ને લોટ એકદમ આપણો સરસ સેટ થઈ ગયો છે, સોફ્ટ થઈ ગયો છે। તો હવે તેમાંથી એક લુવો લઈ આપણે તેમાંથી રોટલી કરતાં નાનો લુવો લેવાનો છે અને તેને આ રીતે કંઈ કરી એકદમ લુવો બનાવી લેવાનો છે। અને કોરા લોટમાં ડસ્ટ કરીને આપણે તેને એક થેપલું વણી લેવાનું છે। નોર્મલી આપણે જે રોટલી બનાવતા હોય એ રીતે જ થેપલું બનાવી લેવાનું છે। એનાથી કદાચ પતલું હશે તો ચાલશે, પણ ખાસ એ ધ્યાન રાખવું કે થેપલું જરાય જાડું ન રહે અને તેની કિનારી પણ એકદમ સરસ બધી પતલી થઈ જાય। રોટલી હોય તેની કિનારી પતલી હોય છે અને તે વચ્ચેથી જાડી હોય છે, પરંતુ થેપલામાં આપણે કિનારી અને વચ્ચેનો ભાગ પણ પતલો જ રાખવાનો છે। અને આ રીતે કરી બધા થેપલા આપણે વણી લઈશું। તો આ રીતે મેં બધા થેપલા બનાવી લીધા છે અને હવે એક તવો ગરમ થવા મૂક્યો છે। તો થોડો હલકો ગરમ થાય એટલે આપણે જે થેપલું છે તે ઉમેરીશું। એક બાજુથી ચડી જાય એટલે આપણે તેની સાઈડ ચેન્જ કરી દેવાની છે અને ઉપરની સાઈડ ચમચીની મદદથી તેલ લગાવી લઈશું। તેલ આપણે બહુ વધારે નથી લગાવવાનું, જેમ જરૂર જણાય એટલું જ તેલ આપણે લગાવવાનું છે, નહીંતર થેપલા છે તે બહુ તેલવાળા થઈ જશે। તેલ લગાવીને થેપલાની સાઈડ આપણે ચેન્જ કરી દઈશું અને બીજી બાજુ પણ આપણે ચમચીની મદદથી તેલ લગાવી લઈશું। જો તમે થેપલું લો ગેસ પર શેકશો તો થેપલું ચવડ થઈ જશે, એટલે હંમેશા થેપલા શેકતી વખતે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે। થેપલાને આપણે વધારે પણ નથી શેકવાનું, આ રીતની ડિઝાઇન દેખાય એટલે આપણે સાઈડ ચેન્જ કરીને બસ લઈ લેવાનું છે। તો થેપલું આપણું શેકાઈ ગયું છે, એને એક પ્લેટમાં લઈ લઈશું। આવી નાની નાની વાતોનું ધ્યાન રાખશો તો થેપલા એકદમ પરફેક્ટ બનશે। એ જ રીતે આપણે બીજા બધા થેપલા પણ શેકી લઈશું। થેપલા લાંબા સમય સુધી સોફ્ટ રહે તે માટે આપણે થેપલાને શેકીને થેપલાને અલગ અલગ નથી મૂકવાના, એક થેપલાની ઉપર બીજું થેપલું એ રીતે જ મૂકવાના છે। અને બધા થેપલા આપણે શેકીને એક પ્લેટમાં લઈ લઈશું। થેપલા તો બધાના ઘરે બનતા જ હોય છે, પણ એકવાર જો તમે આ રીતે થેપલા બનાવશો તો થેપલા લાંબા સમય સુધી સોફ્ટ રહેશે। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો। રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।